વખત મોટા પડદા પર સાથે જોવા મળશે શાહરૂખ. અભિષેક કિંગ ફિલ્મમાં થયું કાસ્ટિંગ. થ્રિલર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે. આ દિવસોમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ કિંગની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ શાહરૂખ લંડનમાં ચાલી રહેલું શૂટિંગ છોડીને અનંત રાધિકાના લગ્નમાં સામેલ થવા ભારત આવ્યો હતો. હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચનને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અભિષેક વિલનની ભૂમિકા ભજવશે. એક રિપોર્ટ અનુસાર અભિષેક બચ્ચને આ ફિલ્મ સાઇન કરી છે. કિંગ ફિલ્મમાં તે નેગેટિવ રોલ કરવા જઈ રહ્યો છે. જોકે તેનું અસલી પાત્ર કેવું હશે તેની કોઈ માહિતી મળી નથી. સૂત્રોનું માનીએ તો તે એક અત્યાધુનિક અને જટિલ વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે અને શાહરૂખ આમને સામને બતાવવાના છે. ફિલ્મ કિંગ પહેલા અભિષેક બચ્ચન અને શાહરૂખ ખાન 2 ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. બંને પહેલીવાર 2006માં આવેલી ફિલ્મ કભી અલવિદા ના કહેનામાં સાથે જોવા મળ્યા હતા. આ પછી બંને ફિલ્મ હેપી ન્યૂ યરમાં પણ સાથે જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચન પણ બ્લોકબસ્ટર ફિલ્મ કભી ખુશી કભી ગમમાં નાનકડી ભૂમિકા ભજવવાનો હતો. જોકે સર્જનાત્મક મતભેદોને કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી. આ સિવાય અભિષેકે શાહરૂખની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં કેમિયો પણ કર્યો છે. કહાની બે જાને જા જેવી મહાન ફિલ્મોના દિગ્દર્શક સુજય ઘોષ કિંગ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે જેને એક્શનથી ભરપૂર બનાવવામાં આવશે. આ ફિલ્મ 2025ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારબાદ તે 2026માં રિલીઝ થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.